પોલીસ પટ્ટા અને પોલિટિક્સ અત્યારે રાજ્યમાં ગરમાતું જઈ રહ્યું છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે ગુજરાત પોલીસ પરિવારે મોરચો ખોલ્યો છે, જેમાં હવે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સાથે આખું કોંગ્રેસ પોલીસ પરિવારના નિશાને આવી ગયું છે। કારણ કે કોંગ્રેસના નેતાઓ જિગ્નેશ મેવાણીના બચાવમાં ઉતરી આવ્યા અને પોલીસ પરિવારને જ આરોપી ગણાવવા લાગ્યા છે। ત્યારે પટ્ટા પોલિટિક્સમાં કોના ખભે બંદૂક છે અને કોના પર છે નિશાન, સૌથી પહેલા આજનો એજન્ડામાં જુઓ। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે। અમને અમે બધાય જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય શકે। દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સામાન્ય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ। પોતાની વાત છટા અને આક્રમક તેવર માટે જાણીતા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હાલ પોતાના આક્રમક તેવરના કારણે વિવાદમાં સપડાયા છે। આરોપ છે કે જિગ્નેશ મેવાણી અવારનવાર પોલીસ કર્મચારીઓનું અપમાન કરે છે, પોલીસ કર્મચારીઓના પટ્ટા અને ટોપી ઉતારી લેવાની વાત કરે છે। બધા પોલીસ વાળા ધ્યાન રાખી લેજો, પટ્ટા તમારા છે, તમારા ઉતરશે, મારા નહીં। જિગ્નેશ મેવાણીના આ નિવેદન સામે પોલીસ પરિવારો રસ્તા પર ઉતર્યા છે। પોલીસ પરિવારનો આરોપ છે કે પોલીસના પટ્ટા અને ટોપી ગિફ્ટમાં નથી મળ્યા, જાત મહેનતે કમાવ્યા છે। તમે આવી રીતે પોલીસ કર્મીઓનું અપમાન ન કરી શકો। જો કે હવે જિગ્નેશ મેવાણી સાથે આખું ગુજરાત કોંગ્રેસ પોલીસ પરિવારના નિશાને આવી ગયું છે। સાબરકાંઠાના હિંમતનગરમાં આજે કોંગ્રેસની જનાક્રોશ રેલી હતી, જેનો વિરોધ કરવા પોલીસ પરિવારો ત્યાં પહોંચ્યા હતા અને રેલીમાં જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા। યાત્રા અટકાવતા પોલીસ પરિવાર અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી પણ થઈ। મહિલાઓ દ્વારા કોંગ્રેસની યાત્રા અટકાવી રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો। જે જિગ્નેશભાઈએ જે શબ્દો વાપર્યા એમને કીધું કે પોલીસના પટ્ટા ઉતારી દઈએ એ ખોટું છે। અમને એ વાતથી વિરોધ છે, અમે એના માટે અહીં આવ્યા છીએ। આજે અહીં રેલીમાં ઊભા હતા તો જે એમના કોંગ્રેસના કાર્યકર્તા એમને બી અમારી ઉપર ખુદ મારી ઉપર ધક્કામુક્કી કરી છે। એમને બધી લેડીઝોને અમારા બેનરો ફાડી દીધા, અમારી પર ધક્કામુક્કી કરી। જિગ્નેશ મેવાણી સાથે કોંગ્રેસનો વિરોધ એટલા માટે કે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીના બચાવમાં ઉતર્યા છે, પણ તે મામલો સમજાવવાને બદલે ઉલટાનું પરિવારજનોને જ ભાંડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે પોલીસ પરિવારે હવે કોંગ્રેસ સંગઠન સામે બાયો ચડાવી છે। આજે કોંગ્રેસના નેતાઓએ પોલીસ પરિવારની રેલીને જ બુટલેગરોના સમર્થનની રેલી ગણાવી દીધી અને આરોપ મૂક્યો કે આ રેલીઓ બુટલેગરોને પ્રોત્સાહન આપનારી રેલી છે। તમે બધાય જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે અને આ ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવાવાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે। જે રીતે આખી ભુજ રેન્જમાં જેટલી પણ પોલીસ કચેરીઓને પરિવારના નામે જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ એ આ ભાજપ સમર્થિત લોકો હતા અને આ એવા લોકો હતા જેના પર ભૂતપૂર્વ બુટલેગર રહ્યા હોય, ભૂતપૂર્વ ક્યાંક દવાની દુકાનમાં નાર્કોટિક્સ જેવી જે ગંભીર દવાઓ હતો એ વેચાણ કરતા, જેના પર કેસ થયા એવા લોકો હતા કે જેને જુગારના ધંધા સાથે જોડાયેલા એ લોકો હતા। એ આખી જે આ ભીડ લઈને આવનારા લોકોનો પાછળનો બેકગ્રાઉન્ડ પણ ચેક કરો, કોણ હતા આ લોકો। કોંગ્રેસના આવા અભિગમને લઈને ભાજપ પણ આક્રમક બની છે। ભાજપના પ્રવક્તા કહી રહ્યા છે કે 1% 2% લોકોના કારણે આખા ફોર્સને બદનામ ન કરવી જોઈએ। યોગ્ય ફોરમમાં રજૂઆત કરે તો યોગ્ય પરિણામ આવશે। સામાન્ય માણસ કરતાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓને બંધારણે અધિકાર આપ્યા છે કે યોગ્ય ફોરમમાં, યોગ્ય જગ્યાએ, યોગ્ય રીતે પોતાની વાત મૂકી શકે છે અને રાજ્ય સરકાર એ વાતો તમામ જે 182 ધારાસભ્યો ચૂંટાયેલા હોય, કોઈ પણ પક્ષમાંથી ચૂંટાયેલા હોય
એમની સાંભળતી હોય છે ને એમની રજૂઆતને ધ્યાનમાં લઈને કાર્ય કરતી હોય છે. હોઈ શકે દરેક પ્રોફેશનમાં 1 કે 2% લોકો એવા હોઈ શકે કે જે પ્રોફેશનને અનુરૂપ કામ ન કરતા હોય, તો ત્યાં સન્માનીય ધારાસભ્યશ્રીએ પોતાનો જે મત છે વ્યક્ત કરવો જોઈએ. આમ આ મામલે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે, જેમાં રાજકીય પાર્ટીઓના વાર પલટવાર શરૂ થયા છે. જો કે હવે આ વિવાદ વધુ વકરતા રાજ્યના પોલીસ વડાએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે કોઈ અધિકારી કે કર્મચારી ભૂલ કરે તો અમે છીએ, બહારનો કોઈ વ્યક્તિ બોલી જાય એ ટોલરેટ કરવાની જરૂર નથી. ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને રક્ષણ કરવા માટે આપણે તો નથી. ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારનો કોઈ વ્યક્તિ મારા અધિકારીને કર્મચારીઓ કોઈ કહી જાય, તમારા અધિકારી કર્મચારીને કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી. You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને તમારી ડ્યુટી પણ છે. આમ હવે ખુદ પોલીસ વડાએ નિવેદન આપી પોલીસ કર્મીઓનો પક્ષ લીધો છે, જેને કારણે આ વિવાદ શાંત થવાને બદલે દિવસે દિવસે વધુ ચર્ચાવા લાગ્યો છે, જેમાં હવે જિગ્નેશ મેવાણીના કારણે આખા કોંગ્રેસ પર પોલીસ પરિવારો રોષે ભરાયા છે. કોંગ્રેસના નેતાઓ સમજાવી રહ્યા છે કે તમે કોઈના હાથા ન બનશો, પણ તેમની સમજાવવાની રીત અને તેમની ભાષા વિવાદ સર્જી રહી છે. આમ હવે પોલીસ પટ્ટા અને ટોપી ઉતારવાને લઈને ગુજરાતમાં ઘમાસાણ શરૂ થયું છે, જેમાં સૌ કોઈ એકબીજાના ખભે બંદૂક મૂકી નિશાન તાકી રહ્યા છે. જેમાં હાલ જિગ્નેશ મેવાણી પોતાના આક્રમક તેવરને કારણે પોલીસ પરિવારના નિશાને ચડ્યા છે. ત્યારે પોલીસ પટ્ટા અને પોલિટિક્સ આ મામલાને કઈ દિશા તરફ લઈ જાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.